તમને ખબર છે આપણે ત્યાં ખોવાયેલી વસ્તુ કેવી રીતે ગોતવામાં આવે છે? કે ઉઠ, ઊભો થા, તારી નીચે પડી છે. અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલના આઈ કાર્ડ ને બિલ્લો કહેવામાં આવતો. બિલ્લા પહેર્યા કે નહીં? લોકો ભરોસાની વાત કરે અને અહીંયા આપણે તાળાઈ 2 વખત ખેંચીને જોઈ છે કે હરખું તો બંધ થયું છે ને. આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જયારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે છે? બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. હવે તો માથું દુખતું હોય ને તોય ઘરવાળીને કેતા બીક લાગે, કારણ કે એ વાંક તો મોબાઈલ નો જ કાઢશે. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. પતિ કે લગ્નમાં 7 ફેરા ફરતી વખતે તે મને વચન આપ્યું હતું કે તમે કેશો એમ કરીશ. તો પત્ની કે પણ ઈ તો બધાય વચ્ચે માથાકૂટ ન થાય ને, એટલે મેં ખોટે હા પાડી હતી. એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડુઆતને એમ કહીને કાઢી નાખ્યો કે આખું વરસ તારી બેનું આવી પણ રક્ષાબંધનના દિવસે જ ન આવી. છોકરી વાળા જમીનનું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાવ છો અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ, બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ. એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલમાં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા નથી આપતા. ત્યાં તો ઓલાએ મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ ભાઈ બે બથું ભરીને રોયા અને દવા ઈ કે ફ્રીમાં લઈ જાવ. દર્દી ડોક્ટર ને કે સાહેબ તમે દવા લખી આપી, ઈ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટુ કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે. એક બેન એની પાડોશી બેન ને કે તારા વાસણ તો બહુ ચમકે છે, શું વાપરસ? બોલી કે પતિ. આપણે ગુજરાતમાં મમ્મી પપ્પા ક્યારેય છોકરાઓને ઉઠાડી અને ગુડ મોર્નિંગ નથી બોલતા, બસ ખાલી પંખા બંધ કરી દે. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ.
જમવામાં કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે. મદદ એક એવી ઘટના છે કે જો કરો તો લોકો ભૂલી જાય અને ન કરો તો યાદ રાખે. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા. વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. એક ભાઈ એને મિત્રને ફોન કર્યો. એ કેમ એલા ફોન નથી ઉપાડતો? તો ઓલો ધીરેકથી જવાબ દીધો. એ કે લેક્ચરમાં છું, થોડી વાર પછી ફોન કરું. તો ઓલો કે ક્યાં લેક્ચરમાં છો અને શું વિષય છે? કે ઘરે જ છું અને હું જ વિષય છું. જો સાસુમાં એમ કે કુમાર શર્માતા નહીં, આ તમારું જ ઘર છે, તો એનો સીધો અર્થ એ થયો કે તમારા ઘરની જેમ અહીંયા બધું જાતે કરી લ્યો, અમે નવરા નથી. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજી અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. એક સર્વે મુજબ સ્ત્રીઓની મોટા ભાગની બીમારી ખાલી એની જીભને આરામ આપવાથી દૂર થઈ જતી હોય છે. તો સ્વસ્થ રહો અને સ્વસ્થ રહેવા દો. આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય. બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ ઘેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં. ભલભલા પુરુષની ભૂખ મરી જાય કે જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેકથી કહે પેલા તમે જમી લ્યો પછી મારે તમને વાત કેવી છે. અમુક નમૂના ગુંગો કાઢી અને આંગળીને એવી રીતે જોવે કે જાણે હીરો નીકળ્યો હોય. ઉઘરાવ. દુઃખ તો એવા લોકો માટે થાય છે કે જેના ઘરમાં 2 રસોઈ શો જોવાય છે તોય સાંજે ખીચડી જ થાય છે. આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે કે આ ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. પહેલાના છોકરાઓને મોબાઈલમાં ગેમ ન મળે ને તો મોબાઈલ પાછો આપી દેતા. હવે તો મારા હારે ડાઉનલોડ કરી લે છે. એક ભાઈ એક મહિલાની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. પછી મહિલાએ મોઢું ધોઈને બતાવી દીધું ત્યારે છેક મામલો શાંત પડ્યો. છાના માના બેસો. આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું, જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. જીવનના કાંટાળા રસ્તામાં તમારો કોઈ સાથ દે કે ન દે પણ તમારા ચપ્પલ જરૂર સાથ દેશે. ચપ્પલ જરૂર પહેરો. આંખના ડોક્ટર એક ભાઈને કહે તમે અમારી નળ સામે એક ધારું તાકીને જોવો. તો લોકો કા કે તમારી પત્નીને આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું. હવે એમાં એવું છે કે પાણી હળવું છે પણ પાણી ઉપર તેલના થોડાક ટીપા નાખો તો તરે. પાણી કરતા તેલ હળવું થયું. હવે એ તેલમાં થોડાક ભજીયા તરાવો તો ભજીયા તેલમાં તરે. તો ભજીયા તો તેલ કરતા હળવા થયા. તો થાય એટલા ભજીયા દાબો. કબાડ હોય ને કબાડ, ઈ કબાડ ખાનામાં હચવાઈ જાય પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય. વાઇફ અને ફ્રેન્ડ માં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડ ને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો પણ વાઇફ ને યુ આર માય બેસ્ટ વાઇફ
એવું નો કહેતા, વાહા ભાંગી નાખે. શું મિત્રો તમે ચોમાસામાં મચ્છરથી પરેશાન છો? જો હા, તો ઘરમાં દેડકા પાડો. દેડકાનો પ્રિય ખોરાક મચ્છર છે. એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ? ઓલી કે ના ના. તો ઓલો કે તો કરી જો ને, કદાચ હારી લાગવા માંડે તો. વાહન ચાલકોને ખાસ વિનંતી કે વાહન ચાલન અને સૌંદર્ય દર્શન એક સાથે કરવા નહીં તો હોસ્પિટલ દર્શનનો લાભ મળી શકે છે. ધન્યવાદ. કા ભાઈ, કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે, એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. પત્ની પતિને કે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું, તોય ફેર નો પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટર ને બતાવી. ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી, અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. આ દુનિયામાં બે લોકો કોઈ દિવસ નહીં સુધરે, એક તો હું અને બીજા તમે. એક તાજા સર્વે મુજબ સૌથી વધારે બહેનો પાણીપુરી વાળાને હોય છે કે ભૈયા થોડા તીખા બનાના. અત્યારે क्या होता है, थोड़ा थोड़ा वरसाद पड़ता है, हारोहार थोड़ा थोड़ा बफारा होता है. ક્યાંક लाइट का थांभला आडा पड़ जाता है तो जीबी वाला लाइट कापी नाखता है. फोन में चार्जिंग नहीं होता है, छोकरा ककड़ाट करता है. तुम्हारे यहाँ ऐसा होता है? અમુક લોકોને જોઈને જ પૂછવાનું મન થાય કે તમે ઘર ભેગા થાઓ કે મૂકી જાઓ. 90% લોકો અન્યાય વિરુદ્ધ એટલા માટે નથી બોલતા કારણ કે એના માટે મોઢામાંથી માવો અને ગુટખા થૂકવી પડે. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. એક ભાઈ ડોક્ટર ને કહે સાહેબ તમે જે વજન ઓછું કરવાની દવા આપી હતી ને એનાથી મોઢું આખું તતડી ગયું, મોઢામાં ચાંદા પડી ગયા. સાહેબ કે એટલે જ આપી હતી, હવે તમે ખાઈ નહીં શકો. હમણાં રાત્રે 3 વાગે ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? લગ્ન પછી પત્ની પતિને કહે મેં તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું, પણ માણસની નહીં, પશુ ડોક્ટર છું. તો ઓલો કે એમાં શું થઈ ગયું? મેં એક વાત તારાથી છુપાવી છે કે મારે મેડિકલ નથી, હું દવાનું કરું છું, પણ ઉદય મારવાની દવા છાંટું છું. બાજુવાળાના મોબાઈલમાં જોતા હોય અને એ મોબાઈલમાં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જવું, એને ઈ સંસ્કાર કહેવાય. એક છોકરો પોસ્ટ ઓફિસમાં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. સેડ સોંગ સાંભળો એનો કોઈ વાંધો નથી, પણ સ્ટેટસમાં ચડાવી અને બીજાના મગજનું દહીં કરો એ એક પ્રકારની હિંસા જ કહેવાય. ભૂલ થાય અને માફી માંગે એને સમજદાર કહેવાય, અને ભૂલ ન હોય છતાંય માફી માંગે એને પતિ કહેવાય. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાનો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું કે હાવજ ને કોઈ ચાડો કરી જાય ને ઈ વાતમાં માલ નહીં હો.
હમણાં એક પત્ની કોર્ટમાં જજ આગળ ગઈ કે સાહેબ મારે મારા પતિ હારે પાછા લગ્ન કરી લેવા. અરે સાહેબ કે બેન તમે હજી છૂટાછેડા લીધા એને અઠવાડિયું નથી થયું ત્યાં તમારે પાછા લગ્ન કરી લેવા. બોલી કે હા છૂટાછેડા પછી બહુ ખુશ લાગે છે, મારથી સહન નથી થતું. મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. છોકરાને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કહે કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોટું દેખાડીશ. અને છોકરો એમ કહે કે તારા ભાઈને 40% આવી ગયા, 35 જ જોતા હતા.